ભાવનગર શહેરી વિસ્તારમાં પ્રથમ પૂર્વમાં અને બાદમાં પશ્ચિમમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આ અશાંત ધારાનો અમલ થતો ન હોય તેવું સામે આવ્યું છે। શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ ભાદેવાની શેરી અને આસપાસના વિસ્તારમાં અશાંત ધારાનું ઉલ્લંઘન થતું હોય, જેને લઈને સ્થાનિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાને આવેદન આપવા માટે પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં અશાંત ધારાનું થતું ઉલ્લંઘન અટકાવવાની માંગ કરવામાં આવી હતી। સર્વે જે નંબર આપેલો છે ને જે એરિયામાં કે ભાઈ આ એરિયામાં આ ન કરી શકે બરાબર છે, એ એરિયામાં એનો નંબર પણ સિટી સર્વે નંબર પણ આવે છે। હા આવે છે, પણ તમને હું શું કહેવા માંગુ છું કે જાહેરનામાની જે તારીખ છે ભાઈજી કહે છે જાહેરનામાની તારીખ પહેલા રિટર્ન દસ્તાવેજ થઈ ગયો છે, તો એને તો ઊંધી તારીખ રિવર્સ જવાની એમ નથી કે બરાબર। હું અમારી રજૂઆત એક જ છે કે હવે જે નવા હું સમજી ગયો તમે જે કહેવા માંગો છો એ ચીજ સાચો રસ્તો તમને બતાવો છો કે જે પ્રાંત ઓફિસર પાસે આના અધિકાર છે, જે ત્યાં તમે તમારી રજૂઆત આપી દેજો, ત્યારે આ મિલકતમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થવા આવે ત્યારે એ પૂછશે, તમે જરૂર બોલાવશો બરાબર। રાહુલ ઉમેશભાઈ રાવલ, દિવાનપરા રોડ, બાટન લાઇબ્રેરી પાછળ પ્રાગજીદવાની શેરીમાંથી અમે આવીએ છીએ। કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। અસાનધારો લાગુ થઈ ગયો હોવા છતાં પણ અસાનધારાના સીટની અંદર લખેલું છે 6373થી લઈ અને 6738, અને જે ફ્લેટની સ્કીમ બની છે નઝમી એપાર્ટમેન્ટ નામની સ્કીમ છે, એની અંદર 22 થી 25 ફ્લેટ છે, એનો સિટી સર્વે નંબર છે 6511 થી 6515। તો આ સિટી સર્વે સીટ નંબર છે એ અસાનધારાની અંદર આવે છે, છતાં પણ એ લોકો કોની પરમિશનથી અહીંયા રહેવા માટે આવી ગયા છે? જે 5-7 પરિવારો આવી ગયા છે એ કોની પરમિશનથી આવ્યા છે એ માટે થઈ અમે અહીંયા આવ્યા છીએ। જો એ લોકો અહીં રહેવા માટે આવી જશે 22-25 જણા, તો જે 1500 ઘરો છે એને શું હિજરત કરવાનો વારો આવશે આગામી દિવસોની અંદર? એ માટે થઈ અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।